એની વાડી જુઓ, આ છે પોપટ પ્રેમજી ધારવિયાની વાડી, ગામ આમરા, જિલ્લો જામનગર, તાલુકો જામનગર, આમરા ગામ. હવે તમે આમાં જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર પણ આવો જ વરસાદ પડ્યો હતો અને સસોઈ ડેમના પાણી ફરી વળ્યા હતા, છતાં પણ આ લોકોએ વળતર માટે થઈને ફોર્મ નથી ભરેલ. એનું કારણ શું છે કે નુકસાન જ નથી થયું તો ફોર્મ શાનું ભરવું? પણ ઘણા લોકોએ હું જે નુકસાન થયું હોય કે ન થયું હોય, ફોર્મ ભરો, પૈસા આવશે કે ન આવે પણ ફોર્મ ભરો. એટલે ખરેખર વહીવટી તંત્ર પણ એટલું બધું મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આમાં હજારો વ્યક્તિના ફોર્મ આવ્યા હોય તો આમાં કોને ખરેખર ન કરવું જોઈએ. અને સારી રીતે પાક ઊભો છે તો એનામાં માવજત કરીને વળતર મેળવવું જોઈએ. પણ ખરેખર સરકારશ્રીની જે આ સહાય યોજના છે એમાં પણ ફોર્મ ભરી અને ખોટા લાભ લેવા માટે થઈ અને આ બધાએ પેતરા અજમાવતા હોય છે, પણ એ ખરેખર ન કરવું જોઈએ. જે લોકોને નુકસાન થયું છે એને આ વસ્તુ કરવી જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ તમારે નુકસાન થયું છે તો ચાલો અમે સાથે આવીને તમારા નુકસાન માટે થઈ અને અમે સહયોગ કરીએ કે ભાઈ આ લોકોને નુકસાન થયું છે, અમને નહીં, અમે ખેડૂત છીએ, આ પણ ખેડૂત છે, માટે ખરેખર આવું ન થવું જોઈએ.